ફરક સંતરામ મંદિર ઉમરેઠની જે ગાદી છે તેના મહંત જે થયા છે, શું વિધિ હતી આજે તે કાર્યક્રમ? યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભાશીર્વાદ સૌને પ્રાપ્ત થાવ એવી શુભ ભાવનાઓ સાથે આપણે સૌ જાણીએ છીએ કે પૂજ્ય ગણેશદાસજી મહારાજ સંતરામ મંદિર ઉમરેઠના મહંતશ્રીનું શરીર 1-2 દિવસ પર શાંત થયું અને આજના દિવસે એમને ભૂ સમાધિ આપવાની હતી. સવારે 9 કલાકે એમની ભૂ સમાધિનો કાર્યક્રમ એ પહેલાં ગામની અંદર એમની એક શોભાયાત્રા કાઢવામાં આવી અને ત્યાર પછી એ શરીરને અહીં આગળ સંતરામ મંદિર ઉમરેઠમાં સ્થાપી અને બધા જ ભક્તોએ સંતોએ એમનું પૂજન કર્યું અને બધા જ ભક્તોની અને સંતોની હાજરીમાં એમને ભૂ સમાધિ આપવામાં આવી. અને સાથે સાથે હવે ઉમરેઠ સંતરામ મંદિરના નવા મહંત તરીકેની નિમણૂક જે કરવાની હતી એ પૂજ્ય રામદાસજી મહારાજ શ્રી સંતરામ મંદિર નડિયાદના આદરણીય મહંતશ્રીએ સૌ પ્રથમ ચાદર વિધિ નિર્ગુણદાસજી મહારાજને કરી અને ત્યાર પછી પૂજ્ય હરિદાસજી મહારાજ અને અન્ય સૌ સંતોની હાજરીમાં ઉમરેઠમાં કરવામાં આવી. પૂજ્ય મહારાજ શ્રી રામદાસજી મહારાજે નડિયાદમાં જ એમની ચાદર વિધિ કરી દીધી અને ત્યાર પછી આ બધો સમગ્ર કાર્યક્રમ સંતો અને ભક્તોની હાજરીમાં ઉમરેઠમાં કરવામાં આવ્યો. આજે ગણેશદાસજી ગયા એનું દુઃખ તો છે જ, પણ સાથે સાથે નિર્ગુણદાસજી મહારાજ જેવા એક દિવ્ય સંત ઉમરેઠના સૌ ભક્તજનોને પ્રાપ્ત થયા છે, એનો વિશેષ આનંદ પણ છે. ત્યારે આવો નિર્ગુણદાસજી મહારાજના હંમેશા એમની સાથે રહી આપણે આપણા સૌનું કલ્યાણ કરીએ અને સૌ ભક્તોને પૂજ્ય મહારાજશ્રીના હંમેશા આશીર્વાદ મળતા રહેવાના છે. ત્યારે સૌને મારા જય મહારાજ.